સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસના નામના વિવાદાસ્પદ બેનર લાગતા સોશિયલ મીડિયા પર આ બેનર વાયરલ થઈ રહ્યા છે। આ બેનરમાં લખવામાં આવ્યું છે, એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈને જવી નહીં, કેમ કે રાત્રે અંધારામાં સુમસામ જગ્યાએ રંગલી પર રેપ કે ગેંગરેપ થઈ શકે છે। જાહેર રોડ પર એક સિક્યુરિટી એજન્સીના નામનું પણ બેનર લાગ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે રંગલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં તો રેપ કે ગેંગરેપ થઈ શકે છે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના નામે લાગેલા બેનરથી મોટો ખળભળાટ મચ્યો છે, વિવાદ છેડાયો છે, કેમ કે પોલીસનું કામ સુરક્ષા કરવાનું છે, નહીં કે લોકોને ડરાવવાનું। ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ખુદ પોલીસ જ એવું કહેતી હોય કે રાત્રે એકલા ના નીકળતા, નહીં તો રેપ કે ગેંગરેપ થઈ શકે છે, તો પછી જનતાની સલામતીનું શું થશે? શું પોલીસનું કામ માત્ર બેનર લગાવીને લોકોને સતર્ક કરવાનું છે કે પછી ગુનેગારોને પકડીને ધોળા દિવસે તારા બતાવવાનું? જો પોલીસમાં એટલી હિંમત હોય તો ગુનેગારો અને અપરાધીઓને સંબોધીને તેમને ડરાવવા માટેના બેનર કેમ નથી લગાવતી? શા માટે પોલીસ એવા બેનર નથી લગાવતી કે બહેનો પર નજર બગાડી તો તમારું ખસીકરણ કરી નાખવામાં આવશે? શા માટે પોલીસ એવા બેનર નથી લગાવતી કે તમે જો બહેન દીકરીઓ પર નજર બગાડી તો તમારી આંખનું અંગદાન કરી દેવામાં આવશે? અત્યારે તહેવારો ચાલી રહ્યા છે, થોડા દિવસોમાં જાગરણ પણ આવશે, જન્માષ્ટમી આવશે, નવરાત્રી આવશે અને આ તહેવારોમાં રાત્રિનું ખૂબ જ મહત્વ છે। ત્યારે પોલીસ ખુદ આ રીતે બેનર લગાવીને પોતાની કમજોરી જાહેર કરશે તો ગુનેગારો તો આમ પણ ફાટીને ધુમાડે ગયા છે। હવે તેમને કેટલું પીઠબળ આપશે આ પોલીસ? દારૂડિયાઓ, બુટલેગરો અને અસામાજિક તત્વો સડક છાપ ટપોરીઓ રોજે રાત્રે આ શહેરને બાનમાં લે છે, ત્યારે પોલીસ જવાનોને બહાર નીકળવામાં કેમ ડર લાગે છે? શા માટે પોલીસ જનતાને સૂચના આપી રહી છે? ટપોરીઓ બેફામ થઈ રાત્રે દારૂ પી છાટકા બની બહાર નીકળે છે, ત્યારે બહાદુર પોલીસ ક્યાં જતી રહે છે? શું આ બેનર સિક્યુરિટી એજન્સીના પ્રચાર માટે લગાવાયા છે? મોટો સવાલ એ પણ થાય છે કે શું આ બેનર પોલીસે ખુદ લગાવ્યા છે કે પછી પોલીસને બદનામ કરવા બીજા કોઈ આ બેનર લગાવ્યા છે? આ દિશામાં પણ તપાસ થવી જોઈએ, કેમ કે સવાલ બહેન દીકરીઓની સલામતીનો છે। સવાલ અત્યારે સલામતીનો થઈ રહ્યો છે અને તે વચ્ચે જે બેનરો લાગ્યા છે તેને લઈને વિવાદ સર્જાયો છે। આ બેનરો આપ જુઓ, બેનરોમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે, અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈને જવાની નહીં। અને આ જે ચેતવણીના અને ડરાવવાના જે બેનરો લાગ્યા છે તેને લઈને મોટા સવાલ થઈ રહ્યા છે। આવનારા સમયોમાં ઘણા તહેવારો પણ આવી રહ્યા છે અને તે વચ્ચે જે આ ડરાવનારા બેનરો લાગ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને મોટો સવાલ તો એ છે કે શું આ બેનર પોલીસે લગાવ્યા છે, પોલીસ તંત્રે લગાવ્યા છે કે પછી અન્ય કોઈ લગાવ્યા છે? જો કે લોગો છે તે પોલીસનો છે, એટલે સવાલ અત્યારે અનેક ઉઠી રહ્યા છે કે આ બેનર લગાવ્યા છે કોણે? આ બેનર જુઓ, અને આ બેનર અત્યારે અમદાવાદમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસના નામના આ રીતે બેનર લાગ્યા છે અને અમદાવાદમાં વિવાદાસ્પદ બેનરથી અનેક સવાલો ઉઠ્યા છે।